સાલી મારી કિસ્મતમાં કૂતરા ઉતરી ગયા છે. આયા કસ્ટમરે મારા મગજનો તાર ખેંચી નાખ્યો. 2 નંબરના ગેટ પર ગોતીને ગયો અને ત્યાં ગેટની બહાર પહોંચ્યો ને તો મને શું કે ખબર કે હવે અંદર આવ. અરે મેં કીધું યાર મેં તને કીધું. પછી ઝોમેટો સપોર્ટવાળાએ તને ફોન કરીને કે વાત કરી. ત્યારે તે વાત કરી કે અંદર ન આવી શકું તો એ પાછું એમ કે અંદર આવો. મારી હાથે છે ને આ બીજા ભાઈ છે, એ અહીંયા ઊભા છે, એને સેમ પ્રોબ્લેમ હોય. ઓલો કે અંદર આવો અંદર. લો કાકા 2 ચિકન બિરયાની છે. ઓકે કેમ છો વાલાઓ? મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ 1 કલાકથી લઈને 24 કલાક લગી ઝોમેટોમાં કામ કરવાના ચેલેન્જનો આજે છે 9મો દિવસ અને આજે હું કામ કરવાનું છું 9 કલાક. અને આજે પાછો રવિવાર છે. આની પહેલાં મેં 1 કલાકથી લઈને 8 કલાક સુધીના બધા વિડીયો બનાવ્યા છે, આપણી ચેનલ પર આવી ગયા છે. એમાં મેં પહેલેથી બનાવ્યા છે, જ્યારે તડકો હતો ત્યારે બનાવ્યા હતા, પછી અત્યારે ફૂલ વરસાદ આવે છે સુરતમાં ત્યારે બનાવ્યા છે. તો એ આપણી ચેનલ પર બધા વિડીયો આવી ગયા છે, તો એકવાર જઈને જોઈ આવજો. તો આજે હું કામ કરવાનો છું 9 કલાક અને આજે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર એ મસ્ત છે. તો હાલો સૌથી પહેલાં તો હું તમને ઓફર દેખાડું. તો ભાઈ આજની ઓફરનું તમને કહું તો જો આ સન્ડે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર છે. આ ઓફર મળી શકે એટલે હું કેટલા 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1 ને 2 એટલે 3 એટલે 2 વાગ્યા સુધી કામ કરીને એટલે 9 કલાક કમ્પ્લીટ થઈ જાય. અને આમાં હે ને 12 થી 3 ની વચ્ચે 1.5 કલાક ઓનલાઈન રહેવાનું હોય એટલે ટોટલ 2 વાગ્યા સુધી ઓનલાઈન રહું ને તો એ આ ઓફર મળી જાય. બસ આ ટાર્ગેટ પૂરો કરવો પડે. 4 ગીગ કમ્પ્લીટ તો એ તો થઈ જાય અને 12 ઓર્ડર કમ્પ્લીટ કરવા પડે. અને જો ઓર્ડર કમ્પ્લીટ ના થાય ને 1 જ મિનિટ તો એટલી 410 રૂપિયાની કમાણી થઈ જવી જોઈએ. તો આ એક ઓફર છે. એના સિવાય બીજી ડિનરની નાની ઓફર છે. તો ઉપર 1 મિનિટ જો તો આ ડિનરની ઓફર છે 100 રૂપિયાની ને 200 રૂપિયાની. પણ આપણે શું કહે 9 કલાક કામ કરવાનું એટલે 9 કલાકમાં એક આ ઓફર મળી શકે ને એટલું કરવાનું હોય. તો સૌથી પહેલાં તો હું અત્યારે ઝોનમાં પૂગું અને જલ્દી ઓનલાઈન થઈ જાઉં. અને આ ઓફરમાં છે ને 7 વાગ્યા પછીના ઓર્ડર ગણાય. એ પહેલાં જે ઓર્ડર કમ્પ્લીટ કર્યા હોય ને એ આ ઓફરમાં ન ગણાય. તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું અને કેટલી મિનિટ વાર છે જો 1 જ મિનિટ વાર છે એટલે ઓનલાઈન થઈ જાવ પહેલાં તો મસ્ત મજાનો ઓનલાઈન થઈ ગયો. હજી બેગ બાંધ્યું નથી, આગળ જઈને બેગ બાંધે. અને જો મસ્ત મજાનું મેં નવું આ સ્ટેન્ડ લીધું છે. એ ઓલો શું કહે પાણીમાં ઘણીવાર શું કહે પ્રોબ્લેમ થાય ને ઓલું કોથળી બાંધવું એટલે હરખું ટચ ન થાય ને એટલે તો મેં કીધું આ સ્ટેન્ડ લીધું હોય. મેં કહ્યું ટ્રાય કરી જોઈએ કેવું ખાલે. એટલે અત્યારે આ 2 સ્ટેન્ડ રાખ્યા છે. મેં કહું આ રાખું જો વરસાદ આવે ને તો આમાં ટ્રાય કરી કઈ રીતે રહે. પછી એકાદું કાઢી નાખી. મેં કીધું આ કાઢી નાખ્યું ને પછી આ ખાલી રાખ્યું ને કંઈક પ્રોબ્લેમ આવી તો એટલે ભાઈ અત્યારે આ રીતે છે. કંઈ નહીં બસ જો આજે વરસાદ છે ને અત્યારે થોડીક વાર પહેલાં એટલે કેટલા એમ તો છે ને બપોરે એક આવતો હતો. અત્યારે તો કંઈ એટલો બધો વરસાદ આવતો નથી. એટલે કોરું છે. તો જોઈએ હવે વરસાદ આવે કે નહીં. હાલો પહેલાં તો જરાક આગળ જાઓ અને મસ્ત મજાનું બેગ ને બધું બાંધી લો. તો ભાઈ ઓલમોસ્ટ 15 મિનિટ થઈ ગઈ છે અને ઓર્ડર હજી પડ્યો નથી ને થઈ ગયો છે એક કાંડ. હવે શું કાંડ થઈ ગયો એ હું તમને કહું. તો એમાં એવું છે કે આજે હું રેનકોટ લાવવાનું ભૂલી ગયો છું. બાય ચાન્સ જો વરસાદ આવ્યો તો હાલત ખરાબ થઈ જવાની છે. એમાં એવું હતું કે કાલે રાતે ને હું શનિવાર હતો ને તો કાલે રાતે 3 વાગ્યા સુધી હું ઝોમેટોમાં હતો. તે રાતે પાછો આવતો હતો ને ઘરે જતો હતો ને તો વરસાદ પડતો હતો. નકર મોસ્ટ ઓફ છે ને જો મારી આ ડિક્કી હોય ને આ ડિક્કીમાં શું કહેવાય રેનકોટ પડ્યો હોય. પણ કાલે હું ઘરે લઈ ગયો. મેં કીધું ભીનો થઈ ગયો તો મેં કહું ઘરે છે ને ઘરમાં મૂકી દે હુકવવા ત્યાં સુધી હું સુકાઈ જાય ને ભાઈ કાલે યાદ કરીને પાછો લઈ જાય. ને આજે જલ્દીમાં નીકળી ગયો તમારો ભાઈ એટલે રેનકોટ ભૂલાઈ ગયો છે. હવે હું અત્યારે વિચાર કરું મેં કહું ઘર સાઈડનો એક ઓર્ડર પડી જાય ને તો મસ્ત મજાનો ઘરે જઈને રેનકોટ લઈ આવું. નકર પછી જો આજે વરસાદ આવ્યો ને તો હાલત ખરાબ થઈ જવાની છે. તો ભાઈ જોઈએ હવે શું થાય. હવે ઘર સાઈડનો ઓર્ડર પડી જાય તો મજા આવી જાય. કાયમ તો છે ને હું કહેવાય પહેલો ઓર્ડર ચાલુ કરું એટલે ક્યારેક લસકાણાનો ઓર્ડર પડતો હોય. આજે પડી જાય તો મજા આવે. એટલે હું લસકાણા તો નથી રહેતો પણ એ સાઈડનો આવે એટલે અહીંયાથી જરાક પાસે થાય ઘર એટલે લેતો આવું એમ. પડી જાય આજ તો ઓર્ડર પડતો જ નથી ઓર્ડર. લ્યો ભાઈ ઓર્ડર પડ્યો ઓલમોસ્ટ કેટલી જો 40 મિનિટ પછી ઓર્ડર પડ્યો. તો 48 રૂપિયાનો ઓર્ડર છે. 1 કિલોમીટરથી લેવાનો હોય અને 4 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો એટલે 3.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય. અને આ રેસ્ટોરન્ટ છે ને અહીંયા જ છે. અહીંયાથી ખાલી આમ જવાનું હોય. આ તો ખાલી આમ કરીને આમ ફરીને બતાવતું હોય. તો હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ પહોંચી ગયો છું રેસ્ટોરન્ટે. જો એ ઓર્ડર રેડી છે કે નહીં મારી દઉં સ્લાઇડ. મારી દીધું સ્લાઇડ. 2 મિનિટનો વેઇટ બતાવે છે. કંઈ નહીં 2 મિનિટ રાહ જોઈ પછી નીકળીએ. અને મારે તો એડ્રેસ જોવું છે. એડ્રેસ ક્યાંનું હોય મને ઘર સાઈડનું હોય તો સારું. જો કે મારા નસીબ એટલાય સારા નથી કે મને ઘર સાઈડનો એડ્રેસ મળી જાય. ઓ ભાઈ ડોન્ટ અંડર એસ્ટિમેટ પાવર ઓફ માય વાણી. ભાઈ લસકાણાનો ઓર્ડર પડી ગયો. ભાઈ પહેલી વાર મને ખુશી થાય કે લસકાણાનો ઓર્ડર પડી ગયો. બાકી કોઈ દી એ સાઈડ ન પડે તો એમ થાય જ નહીં કે ભાઈ ઓર્ડર પડ્યો. સારું ન પડે એમ જ થાય. પણ આજે મજા આવી ગઈ ભાઈ. સારું થયું એ સાઈડનો. હવે જો મારા ભાઈને ફોન કરીને કહી કે શું કહેવાય રેનકોટ આપી જાય ને જો ઓર્ડર એ રેડી થઈ ગયો છે તો હાલો મસ્ત મજાનો ઓર્ડર લઈ લો પહેલાં તો. ભાઈ સાહેબ મારી વાણી શું વાત છે. તો
તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય લસકાણા. અય હાય પહેલી વાર લસકાણા જવામાં મને એટલી બધી ખુશી થાય છે. હલો ભાગી મારા ભાઈને ફોન કરી દીધો, એ આવતો જ હે રેનકોટ દેવા હામો. તો ભાઈ મિશન સક્સેસફુલ, ફાઇનલી આપણો રેનકોટ આપણને મળી ગયો. અત્યારે જ મારા ભાઈ આવ્યો ને મને આપી ગયો. ભાઈ લોકોને કેટલી ખુશી થાય, બધા કોકને વધારે પૈસા મળે તો આ તે બધી ખુશી થાય. મને અત્યારે રેનકોટ મળ્યો એટલી ખુશી થાય કે વાત ના પૂછો. બહુ એટલે બહુ ખુશી થાય છે. હવે વરસાદને કહું તમારે જેટલી ત્રેવડ હોય એટલી મોરો આવી જાઓ. હવે વરહ બહુ હોય એટલો વરહો, ના હો વધારનો વરહ હતો ક્યાંક સુરત પાછું અડધું ન ડૂબી જાય. હાલો તો હવે કસ્ટમરને ઉપર જઈને ઓર્ડર દઈ દઉં, જો કેશ ઓન ડિલિવરીનો છે. તો ફાઇનલી ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, પૈસા લઈ લીધા. પહેલો જ ચાલો કેશ ઓન ડિલિવરી આવ્યો. મારી દઉં ડિલિવર, જોઈ કેટલા પૈસા મળ્યા. 45 રૂપિયા મળ્યા. સ્ટાર્ટિંગમાં વધારે દેખાતા હતા પણ મેં ઓલું શોર્ટકટ માર્યું હતું ને રેસ્ટોરન્ટે જવાનું, એટલું 3.6 કિલોમીટર ખેંચ્યું, 27 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હવે જરાક જગતના કસાઈડ જઈએ એટલે ઓર્ડર પડે જલ્દી. અરે ભાઈ સાહેબ 122 રૂપિયાનો ઓર્ડર પડ્યો. હવે બર્ગર કિંગનો ઓર્ડર છે અહીંયા, એટલે 1.5 કિલોમીટરથી લેવાનો, ત્યાંથી 12 કિલોમીટર દેવા જવાનો. ભાઈ સાહેબ હવે ક્યાંક કડોદરાનો ખાલી દો. ભાઈ કંઈ નહીં, હાલો એક્સેપ્ટ કરી લેજો. આવો ઓર્ડર પડે ને ત્યારે ખુશી એ થાય ને પ્લસ બીકીએ લાગે કે સાલું ક્યાંક ને ક્યાંક ગાલી ન દે. આ ટાઈમર પૂરો થાય પહેલાં હાલો એક્સેપ્ટ કરી લો. હાલો કંઈ નહીં, એક્સેપ્ટ કરી લીધો. તો ભાઈ મસ્ત મજાનો બર્ગર કિંગે પહોંચી ગયો છું. વચ્ચે જ સાઉન્ડ આવી ગયું હતું કે ઓર્ડર રેડી છે, તો હાલો મારી દઉં સ્લાઇડ. ઓર્ડર તો રેડી જ છે અને મારે એડ્રેસ જોવું. હાલો હું ઓર્ડર લઈ લઉં ને એડ્રેસ એ જોઈ લઉં. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે ને મેં તમને કીધું હતું ને, સાલી મારી કિસ્મતમાં કૂતરા મૂતરી ગયા. સાલો કડોદરાનો ઓર્ડર આવ્યો. બોલો, જો હું વિચારું ને એ જ થાય. આજે તો સાલું ઓલું પહેલાં વિચાર્યું કે લસકાણાનો ઓર્ડર પડી જાય તો એ આવી ગયો. પછી અત્યારે શું કહેવાય, આ વિચાર્યું કે કડોદરાનો ઓર્ડર ન પડવો જોઈએ પણ પડી ગયો. મોંમાંથી બોલવું જ નથી કડોદરા, હા તે ગમે એક નકરિયાનો જ પડી જાય પાછો. કંઈ નહીં, હાલો ભાગી કડોદરા. બીજું તો શું કંઈ ઓપ્શન તો હે નહીં બીજો. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, મારી દઉં ડિલેવર. હાલો મારી દીધો ઓર્ડર ડિલેવર. 122 રૂપિયા દેખાડતા હતા ને 123 રૂપિયા દીધા. ઓહો 1 રૂપિયો વધારે. થેન્ક યુ બહુ તમારો આભાર યાર. 13 રૂપિયા 13 રૂપિયા છે. 13 કિલોમીટર એટલે ઓલમોસ્ટ 14 કિલોમીટર ખેંચું ને 38 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. અને લોંગ ડિસ્ટન્સના થોડીક વાર પછી દે ને એ તમને દેખાડું. હાલો હવે અહીંયાથી તો પાછું એમને જવું પડશે. 8-9 કિલોમીટર. અત્યારે કેટલા 7 તો વાગવા આવ્યા છે. કલાક ચાલો વેસ્ટ ગયો. સ્ટાર્ટિંગમાં ઓલી રીતે વેસ્ટ ગયો, પછી અત્યારે આ રીતે. કંઈ નહીં, રેનકોટ તો મળી ગયો. તો ભાઈ ઓલા 123 રૂપિયા તો દીધા હતા એ, અને એના સિવાય 20 રૂપિયા અલગથી એક્સ્ટ્રા દીધા. એટલે આ ઓર્ડર કેટલા 143 રૂપિયાનો પડ્યો. શું વાત છે, કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ જેટલા કિલોમીટર ગયો હતો ને એટલા જ કિલોમીટર પાછો આવ્યો. એટલે 12 કિલોમીટર તો એમને પાછો આવ્યો. અટાણે જો અહીંયા મહાદેવ દાલબાટી ને આ બધી હોટલો છે ને, ત્યાં ઊભો હું. મેં કીધું એકાદો ઓર્ડર પડી જાય તો. અને વાગ્યા કેટલા જો 7:30 વાગી ગયા. 1 મિનિટ પેલા એમાં ક્યાં ટચ કરું. 7:30 વાગી ગયા છે અત્યારે. ઓર્ડરનો વેઇટ કરવો એટલે 7 વાગ્યા પછી ઓલી ઓફર જે આપણે કમ્પ્લીટ કરવાની ને હવે જે ઓર્ડર પડી છે ને એ એમાં ગમણા છે. ભાઈ પડી જાઓ, ઓર્ડર પડી જાઓ. લ્યો ભાઈ ઓર્ડર પડ્યો તો ખરો પણ નાનો ઓર્ડર પડ્યો. કંઈ નહીં, તુલસી હોટલનો છે. અહીંથી 1.5 કિલોમીટર લેવા જવાનું ને 1.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનું. હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. ભાઈ તુલસી રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દીધું સ્લાઇડ. મોઢાની સેલ્ફી માંગી છે અને હજી 4 મિનિટ વાર બતાવે એટલે લાગે તો છે વાર લાગીએ. કંઈ નહીં, હાલો મોઢાની સેલ્ફી દઈ દઈ પહેલાં તો. હા હો ભાઈ મોઢાની સેલ્ફી દઈ દઈ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. સાલા ઓમ હે ને આમાં 4 મિનિટ બતાવતું હતું પણ ત્યાં જઈને જોઈને તો ઓર્ડર પડ્યો તો જ રેડી નહોતું માર્યું એને. તો કંઈ નહીં, હાલો જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દઈએ ડિલિવર મારતા ક્યાંક હું સીડીએથી ડિલિવર ન થઈ જાઉં. 33 રૂપિયા મળ્યા. 3.4 કિલોમીટર ખેંચ્યું, 17 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. હું વાત છે, હાલો જલ્દી ઓર્ડર પાડી દો હવે. હું વાત છે ભાઈ 5-1 મિનિટ પછી જ ઓર્ડર પડી ગયો. મીડિયમ સાઇઝનો ઓર્ડર પડ્યો છે. ત્રિશિવ ચાઇનીઝનો. 2 કિલોમીટર આજુબાજુથી લેવા જવાનો અને 6.5 કિલોમીટર આજુબાજુ દેવા જવાનો. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. બસ આ રીતે મસ્ત મજાના ઓર્ડર પાડ્યા કરો યાર. તો ભાઈ ત્રિશિવ ચાઇનીઝે પહોંચી ગયો છું. જોઈ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દઉં સ્લાઇડ. મારી દીધું સ્લાઇડ ને ભાઈ હજી ઓર્ડર રેડી નથી, બસ રેડી થતો જ હશે. તો કંઈ નહીં, ઓર્ડર રેડી થઈ જાય પછી લઈને નીકળીએ. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. 15 મિનિટ લેટ પછી મને રેસ્ટોરન્ટવાળાએ ઓર્ડર આપ્યો. ચાલો કંઈ નહીં, જલ્દી હવે ભાગીએ કસ્ટમરની લોકેશન પર. સાલી બાઇક આડી પડી હટાવી પડશે. ભાઈ સ્ટાર્ટિંગમાં ઓલા રેસ્ટોરન્ટવાળાએ 15 મિનિટ મોડું કર્યું. હવે અહીંયા હોટલમાં ઓર્ડર દેવા આવ્યો તો હોટલમાં અંદર જવાની પરમિશન હોય નહીં. અને એને 10 મિનિટ પહેલાં મેં ફોન કર્યો હતો કે આ 2 મિનિટમાં આવું. હવે 2 મિનિટની 10 મિનિટ થવા આવી. ચાલો આમને આમ ટાઈમ વેસ્ટ થાય. ત્યારે મને બહુ ગુસ્સો ચડે પણ કંઈ કરી ન શકી. સલાહ મંગાવતા હો તો ટાઈમે ગુડાવતા ખરો. સલાહ ટાઈમની વેલ્યુ જ નથી. પોતાનો ટાઈમ અમારો ટાઈમ ભગોડો. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. માન આવ્યો. ચાલો 15 મિનિટે મારી દઉં ડિલિવર. મારી દીધો ડિલિવર.
જોઈએ કેટલા પૈસા મળ્યા. 76 રૂપિયા મળ્યા. 8.3 કિલોમીટર ખેંચ્યું અને 49 મિનિટમાં સારો ઓર્ડર ડિલિવર કર્યો. બોલો લ્યો ભાઈ, હું વાત છે, તરત જ ઓર્ડર પડી ગયો. હજી હૈલોય નથી. 67 રૂપિયાનો ઓર્ડર પડ્યો. 1 કિલોમીટરથી લેવા જવાનો, ત્યાંથી 5.5 કિલોમીટર દેવા જવાનો. પિઝા આપનો, હાલો જલ્દી એક્સેપ્ટ કરી લો. શું વાત છે. એ પછી જલ્દી પિઝા હટેથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો. કસ્ટમરે કેશ ઓન ડિલિવરી કર્યું હતું એટલે પૈસા લઈને ઓર્ડર ડિલિવર કર્યો. એના પછી એક 46 વાળો ઓર્ડર પડ્યો, એ એક્સેપ્ટ કર્યો. ભાઈ આ એક ઓર્ડર પડ્યો તો એ ઉધના રેલવે સ્ટેશને લઈને આવ્યો હું. હવે કસ્ટમર એમ કહે કે અંદર આવો અને અમને અંદર જવાની પરમિશન છે નહીં. અને ચાલો એની હજી ટ્રેન કંઈ આવે કંઈ નક્કી નહીં. અને એના સિવાય લાઈવ ઓર્ડરમાં હું શું કહેવાય કસ્ટમર કેર સાથે વાત કરવાનું ટ્રાય કરું તો કોઈ ઓપ્શન આવતું નથી. જો આ લાઈવ ઓર્ડર થાય, લાઈવ ઓર્ડર આમાં કંઈ ઓપ્શન આવતું નથી. આમાં શું કરું કંઈ ખબર નથી. કેનોટ ડિલિવર મારું ને ન કરો શું કહેવાય ડિનાય થઈ જાય. તો આમાં બીજું એ કંઈ ઓપ્શન આવતું નથી. ચાલો હવે એની ટ્રેન તો ખાલી કહેતો હોય કે 10 મિનિટમાં આવે, પણ ટ્રેન કંઈ આવે કંઈ નક્કી નહીં. ત્યાં હું ત્યાં અહીંયા ઊભો રહેવાનો. અને આવીએ તો એ પાછો એ કે હું મને કહે કે તું અંદર આવ. મેં કહું અંદર આવવાની પરમિશન જ નથી. તે કહે કે હું એક્સ્ટ્રા પૈસા આ તે કે એક્સ્ટ્રા પૈસાની વાત નથી. મેં કહ્યું અંદર આવું બાય ચાન્સ ટીટી પકડે તો હાવ લઠ્ઠા લાગી જાય. હા હવે હું કરું કંઈ ખબર નથી પડતી. ચાલો હેરાન થઈ ગયો ભાઈ. ઓલરેડી 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને અત્યારે એક એજન્ટ સાથે મેં વાત કરી. હવે આ બીજા એજન્ટ સાથે વાત કરવાની કહે કે તમે એની સાથે વાત કરો. ચાલો કેટલો ટાઈમ વેસ્ટ થાય છે બોલો. મારી હાથે છે ને આ બીજા ભાઈ છે, એ અહીંયા ઊભા છે. એને સેમ પ્રોબ્લેમ હોય. ઓલો કે અંદર આવો અંદર આવો. હવે કઈ રીતે અંદર આવીએ? અને પાછો ઓર્ડર કેન્સલ કરતા નથી. હવે કંઈક સોલ્યુશન આવે તો એ વાત અલગ છે કે ભાઈ કઈ હોલ્ડમાં રાખો એમ કરીને કેટલા અડધી કલાકની. આ ભાઈને તો કલાક થઈ ગયો. ભાઈ આ કસ્ટમર હે કે અત્યારે મને ફોન આવ્યો અને કે આજ આ પ્લેટફોર્મે આવો, ઓલા પ્લેટફોર્મે આવો. મેં કીધું ભાઈ અંદર આવવાની પરમિશન નથી. તને એકવારમાં કહું એમાં સમજ નથી પડતી. તે કે ના એ પ્લેટફોર્મની ટિકિટ કપાય તું જલ્દી અંદર આવ. મેં કહું અંદર આવવાની પરમિશન નથી ભાઈ. 10 થી 15 વાર મેં એને સમજાવ્યું. મેં કહું અમને પરમિશન હોય તો અમે અંદર આવીને આપી દીધું હોય, પણ પરમિશન નથી તો એ સમજે જ નહીં ભાઈ. મેં કીધું કંઈ નહીં ભાઈ, તું તારા એપ્લિકેશનમાં શું કે ઝોમેટોનું સપોર્ટ હોય ને એની સાથે વાત કરી લે અને જે હોય તારી પ્રોબ્લેમ કહી દે. હું કરું યાર? અત્યારે મેં સપોર્ટ સાથે વાત કરીને તો એમણે કીધું 5 મિનિટમાં જો શું કહેવાય પ્રોબ્લેમ સોલ્વ ન થાય ને તો ઓટોમેટિક ઓર્ડર કેન્સલ થઈ જાય. એટલે 5 મિનિટમાં જો એની ટ્રેન ન આવી જાય ને તો ઓટોમેટિક કેન્સલ થઈ જાય. મેં એમને કીધું, મેં સપોર્ટવાળાને મેં કીધું એ તો એ મને અંદર આવવાનું જ કહે તે કે એ નહીં 5 મિનિટ પછી સોલ્વ થઈ જાય પ્રોબ્લેમ. અબે યાર સાચું ક્યારેક આ ઓર્ડર આવે ને આવું મગજ આવું ફ્રસ્ટ્રેટ થઈ જાય. આ તો હજી હાલો મને તો આમાં ખબર પડે કે કઈ રીતે ઝોમેટો સપોર્ટની હેલ્પ લેવાની. કોઈક નવો રાઇડર હોય એ બિચારાને કંઈ ખબર ન પડતો એ તો બિચારો આમાં હેરાન થઈ જાય. હાવ આયા કસ્ટમરે મારા મગજનો તાર ખેંચી નાખ્યો. અત્યારે પાછો મને ફોન આવ્યો, મને કહે કે 2 નંબરના ગેટ પર આવો. 2 નંબરના ગેટની બહાર હું ઊભો છું. તો મેં કીધું સારું કંઈ નહીં. તો અહીંયા હું અત્યારે 1 નંબર ગેટે ઊભો છું. તો મેં મને કંઈ ખબર નથી અહીંયા કઈ રીતે હોય. તો પછી હું 2 નંબરના ગેટ પર ગોતીને ગયો અને ત્યાં ગેટની બહાર પહોંચ્યો ને તો મને શું કહે ખબર કે હવે અંદર આવો. અરે મેં કીધું યાર મેં તને કીધું. પછી ઝોમેટો સપોર્ટવાળાએ તને ફોન કરીને વાત કરી. ત્યારે તે વાત કરી કે અંદર ન આવી શકું તો એ પાછું એમ કે અંદર આવો. હવે આ લાસ્ટ વાર છે ને કસ્ટમર કેરવાળા તે રીચ સપોર્ટમાં વાત કરું હું, પછી જોયું શું થાય. મગજનો તાર ખેંચાઈ ગયો. જો અહીંયા જ કેટલા અત્યારે વાગી ગયા, કેટલા 10 ને 18 થઈ ગયા. આ હજી ઓર્ડરમાં આ મગજમારી જ કરવામાં એટલે મને કેટલે અડધી કલાક નહીં પણ એનાથી પોણી કલાક જેટલો ટાઈમ થઈ ગયો. ભાઈ ઝોમેટોવાળા તમે આનું કંઈ સોલ્યુશન લાવો. આ ઉધના રેલવે સ્ટેશન છે ને ઘણી વાર આવું જ થાય. ચાલુ સુરત રેલવે સ્ટેશન હોય ને તો વાંધો ના આવે, કારણ કે અહીંયા બહાર ઝોમેટો આવવું હોય એટલે અહીંયા ઓર્ડર આપી દઈએ અને પછી ડાયરેક્ટ હોય કસ્ટમરને એ અંદર જઈને દઈ આવે. અહીંયા તો અંદર કસ્ટમર જ કે અંદર આવો અને ન આવી તે કે એ તમારી પ્રોબ્લેમ અમે ન જાણીએ. શું વાત છે ભાઈ. લ્યો કલાક પછી ઓર્ડર કેન્સલ થયો. હવે અહીંયા 13 મિનિટ સુધી મારે વાટ જોવાની કે નવો કસ્ટમર મળે પછી એને દેવા જવાનું. ચાલો મને હોલ્ડમાં લીધો તો ઓલા મેડમ બિચારા સમજાવે એને કે અંદર આવવાની પરમિશન નથી. તો એ ઓલો કે ઇન્ડિયન લોના હિસાબે આવવું હોય. અરે મારા બાપ અંદર આવવાની પરમિશન નથી. એ તું તારી લો બહુ કંઈક બીજે ઝાડતો હોય તો નથી પરમિશન. ખરેખર યાર કંઈ નહીં. હવે એટલો ટાઈમ વેઇટ કરું. જો આ ઓર્ડર બીજાને ટ્રાન્સફર થઈ જાય તો બીજાને દેતો આવી, નકર પછી આગળની પ્રોસેસ તમને કહું. તો ભાઈ 3 મિનિટ ને 43 સેકન્ડ હજી બાકી છે. સાચે આજે હેરાન થઈ ગયો. ચાલો આવું થાય ને આવું. અત્યારે કેટલા 10:30 વાગી ગયા છે ને હજી આ ઓર્ડર શું થાય કંઈ નક્કી નહીં હજી. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. હવે રિટર્નનું આવ્યું છે એટલે આમાં એવું હોય કે ચાલો હું પહેલાં કરી નાખું, એક્સેપ્ટ કરી લેવાનો
પછી આપણે શું કહેવાય જે આપણે જે શું કહેવાય શું હતું આ પાર્સલ હતું ને એનો એક ફોટો પાડી લેવાનો આ લોકેશન પર, પછી જે બીજું લોકેશન આપે ને ત્યાં જઈને પાછો એક ફોટો પાડી લેવાનો, એટલે ઓટોમેટિક ઓર્ડર શું કહેવાય કેન્સલ થઈ જાય. તો ભાઈ ફોટો પાડી દીધો છે. હવે 1 કિલોમીટર આગું છે ને બીજું લોકેશન આપ્યું છે. હવે ત્યાં જવાનું ને પછી ત્યાં જઈને પછી પાછો ફોટો પાડવાનો. તો હાલો 1 કિલોમીટર આગળ પહોંચી તો જાઓ. તો ભાઈ ડ્રોપ લોકેશન પર પહોંચી ગયો ને ફોટો એ નાખી દીધો છે. હવે મારી દઉં ડિલિવર, એટલે આ ઓર્ડર હવે કેન્સલ જ થઈ ગયો છે. જો આ રહ્યો હજી ઓર્ડર મારી પાસે પડ્યો છે. આમાં આ જો કે આ 1 કિલોમીટર ખેંચ્યું ને એના મેં પૈસા મળ્યા 25 રૂપિયા મળ્યા. 960 મીટર ખેંચ્યું ને 8 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ને ઓલું તો ફાઇનલી કલાકની મથામણ, કલાક નહીં એનાથી કરતાં વધારે ઉપર ટાઈમ થઈ ગયો. એ પછી આ ઓર્ડર માંડ કેન્સલ થયો છે. આ રેલવે સ્ટેશનને તો હાલત ખરાબ કરી નાખી. હવે આ ઓર્ડર એટલે આમાં પાછું છે ને ચિકન બિરયાની છે, એટલે હું તો નોનવેજ નથી ખાતો. તો રસ્તામાં ક્યાંક કોઈ ગરીબ દેખાય ને તો એ બિચારાઓને દઈ દઈ. એ બાને એ લોકોના નસીબમાં લખ્યું હોય આજે મસ્ત મજાનું ખાવાનું. પૂછી પહેલાં તો નોનવેજ છો કે વેજ, નકર ક્યાંક નોનવેજ ખવડાવી દીધું તો મારી હાલત ખરાબ કરી નાખીએ. તો કંઈ નહીં, હવે રસ્તામાં કોઈ દેખાય એને ખવડાવી દઈ. ભાઈ જરાક વિચારો, જો આયરો 9:23 એ મેં ઓર્ડર લીધો હતો અને અત્યારે કેટલા વાગ્યા છે જો. અત્યારે ઓલમોસ્ટ 11 વાગવા આવ્યા, એટલે 9, 10 ને 11 એટલે ઓલમોસ્ટ 1.5 કલાક થઈ મને આ ઓર્ડર એક કમ્પ્લીટ કરતાં. એ કમ્પ્લીટ એ નહીં જો આ રહ્યો ઇનકમ્પ્લીટ. 1.5 કલાક લાગી ભાઈ, 1.5 કલાક. પાયા અહીંયા બધા ફૂટપાથ પર સૂતા છે. એમાંથી ઓલા 2 દાદામાં બેઠા છે, એને પૂછી જાઉં જો એ નોનવેજ ખાતા હોય તો આપી દઉં. કાકા નોનવેજ ખાઓ? નોનવેજ ખાते हो? चिकन बिरयानी खाते हो ना? ठीक है, अभी लाता हूँ. તો ભાઈ ખાઈ છે, એમને દઈ દઉં મસ્ત મજાનું. કોકનું તા ભલું થાય તો હાલત ખરાબ થઈ ગઈ. જોઈ લ્યો આપણે આર્યું લઈ લીધું. लो काका 2 चिकन बिरयानी है. ओके ठीक है, આપી દીધું ભાઈ. એ પછી એક 37 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી 24 વાળો નાનો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 54 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી 12 વાગ્યા પછી હરેક ઓર્ડર પર 15% એક્સ્ટ્રા મળતા હતા, ત્યારે 70 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે અને આ ભાઈએ મને અત્યારે મને અહીંયા રેસ્ટોરન્ટ છે ને અહીંયા જ દીધો હતો. મને કે તમે ચિકન બિકન ખાવું હોય તો અહીંયા મસ્ત મજાનો કે ચિકન પોપ બનાવ્યો છે, તમારે ખાવું હોય તો. મેં કીધું ના ભાઈ હું પ્યોર વેજ હું. તો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે, મારી દઉં ડિલિવર. જો એ કેટલા પૈસા મળ્યા? 61 રૂપિયા મળ્યા. ચાલો વરસાદ ન દીધા અને બહાર જો વરસાદ જો આવે ભાઈ. આ તો અત્યારે તો હાવ એટલે હાવ ઓછો છે. આની પહેલાં તો રસ્તામાં એટલો જોરથી વરસાદ આવતો હતો ને, અને પાછો વાવડો એ ફૂલ હતો. તો ભાઈ લે નવો ઓર્ડર એ પડી ગયો. તો ઓર્ડર એ પડી ગયો. જો આમાં કેટલા 1 કિલોમીટર લેવાનું ટોટલ, એટલે 20 રૂપિયાનો ઓર્ડર છે, 25 રૂપિયા વરસાદના એક્સ્ટ્રા. જો 20નો ઓર્ડર, 25 રૂપિયા વરસાદના એક્સ્ટ્રા. અને આ 12 વાગ્યા પછી છે ને 15% એક્સ્ટ્રા છે. એ અહીંયા 1 કિલોમીટરથી લેવાનો હોય ને ત્યાંથી 300 મીટર દેવાનો. એટલે ભાઈ સાહેબ લે બીજું 2 ઓર્ડર એક ભેગા પડ્યા, એક જ જગ્યાએથી લેવાના છે. આઈ થિંક નહીં અલગ છે. તો ભાઈ 2 ઓર્ડર પડ્યા, 119 રૂપિયાના ઓર્ડર છે. એટલે ટોટલ 60 રૂપિયાનો ઓર્ડર છે, પણ 25 2 વરસાદના એક્સ્ટ્રા અને એના સિવાય 15% છે. એ હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. 1 મિનિટ પહેલાં હું સ્ક્રીનશોટ લઈ લો. તો ભાઈ સ્ક્રીનશોટ લઈ લીધો. હવે પહેલાં તો એક્સેપ્ટ કરી લો, નકર હાથમાંથી વયો જાય ઓર્ડર. અને ભાઈ ઓફરનું કહું ને તો જો અત્યારે આમાં કેટલી 1 જ મિનિટ આમાં કમાણી તો નથી દેખાડતા, પણ હા 410 રૂપિયાની વધારે કમાણી થઈ ગઈ છે. જો અહીંયા દેખાય છે 410 રૂપિયાથી તો વધારે કમાણી થઈ ગઈ છે. એટલે આ ઓફર તો હવે મળી. આમાં ખાલી 12થી શું કહેવાય 3 વાગ્યા વચ્ચે 1.5 કલાક ઓનલાઈન રહેવાનું ને, એ ઓનલાઈન રહેવાનું છે. એ તો થઈ જાય. તો અને આ ઓલો છે ને ઓલો ઓર્ડર જે કેન્સલ થયો ને એ પછી ભાઈ કંઈ મસ્ત મજાનું કામ કરવાનું મજા આવી. ઓર્ડર પડતા હતા મસ્ત મજાના, નાના ઓર્ડર પડતા હતા. એમાં પછી 20 રૂપિયા 25 રૂપિયા શું કહેવાય વરસાદના એક્સ્ટ્રા મળતા હતા. એટલે કામ કરવાની મજા આવી ગઈ. તો અત્યાર સુધી હજી મજા જ આવે છે. બસ હવે કંઈ ગડબડ ન થવું જોઈએ. હાલો જલ્દી ઓર્ડર લેવા જઈએ. હવે તને કહો લાગે ક્યાં રહી ગયા ભાઈ? વિડીયો પછી શૂટ કરજો, પહેલાં ઓર્ડર લેવા આવો. એમાંય પાછા 2 છે મલ્ટિપલ. ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. જો એ ઓર્ડર રેડી છે કે નહીં, મારી દીધું સ્લાઇડ. અને ભાઈ ઓર્ડર રેડી. ચાલો જલ્દી જઈને અંદરથી જઈને ઓર્ડર લઈ લો. તો ભાઈ સામે રેસ્ટોરન્ટ છે અને આ બીજું રેસ્ટોરન્ટ છે. બંને ઓર્ડર લઈ લીધા. આ પહેલો ઓર્ડર તો મેં લઈ લીધો હતો, આ બીજો ઓર્ડર લઈ લીધો. પણ ચાલો આ બીજો ઓર્ડર આપવામાં છે ને ઓલમોસ્ટ 10 થી 15 મિનિટ કરી ઓલા ભાઈએ. કંઈ નહીં, હવે આ પહેલો ઓર્ડર દેવા જવાનો તો જલ્દી નીકળું, કારણ કે બહુ મોડું થઈ ગયું. તો કંઈ નહીં, હાલો ભાગી.
તો ભાઈ આ પહેલો ઓર્ડર દઈ દીધો છે. સારુંથી ઓલો બીજું રેસ્ટોરન્ટ હતું ને ત્યાંથી 400 મીટર જ હતો. તો આ કસ્ટમરનો ફોન આવી ગયો હતો. ઓલો બીજા કસ્ટમર છે ને એનોય ફોન આવી ગયો કે ક્યાં પહોંચ્યા. હવે જલ્દી પહોંચી જાય બીજા કસ્ટમરની લોકેશન પર. ઓલમોસ્ટ કેટલા કિલોમીટર છે? 5 કિલોમીટર જેટલું જવાનું હોય. તો હાલો જલ્દી ભાગીએ. ભાઈ મને જોયા રાખે. ભાઈ કસ્ટમરને બીજો ઓર્ડર એ દઈ દીધો છે. મારી દઉં ડિલેવર ને અત્યારે વાગ્યા છે કેટલા? જો 1:30 વાગ્યા છે. હવે એક ઓર્ડર કમ્પ્લીટ કરવો હોય આના પછી બંધ કરી દેવું હોય તો મારી દીધો ડિલેવર. 170 રૂપિયા મળ્યા. 5.9 કિલોમીટર ખેંચો 46 મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો. જો ખાલી 6 કિલોમીટરના 170 રૂપિયા. વરસાદમાં આ ફાયદો. 50 રૂપિયા તો એમને ડાયરેક્ટ થઈ ગયા. તો જોઈએ હવે ઓર્ડર પડે કે નહીં. પડી તો જવો જોઈએ. હવે એક ઓર્ડર ખાલી કમ્પ્લીટ કરવો છે બસ. તો લ્યો ભાઈ ઓર્ડર પડી ગયો. 45 રૂપિયાનો ઓર્ડર છે. ઓલું 15% એક્સ્ટ્રા છે એ એટલે ટોટલ 52 રૂપિયાનો ઓર્ડર છે. મેકડોનાલ્ડનો છે. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે અને બેસ્ટ વસ્તુ કહું તમને, આ ઓર્ડર છે ને હીરાબાગ સાઈડ દેવા જવાનો છે. શું વાત છે, ત્યાંનો ઓર્ડર પડી ગયો. એટલે 5 કિલોમીટર મારે જે એક્સ્ટ્રા કાપવું પડતું હતું ને એ હવે નહીં કાપવું પડે. ત્યાં જાય ને ભાઈ બંધ કરી દીધો ઘેર વયા જાય. ત્યાંથી એમ તો કિલોમીટર ખેંચવા પડે પણ જેટલા વધારે ખેંચવા પડે એટલા નથી. વેરી ગુડ. આ બસ આવા ઓર્ડર પાડો તો મજા આવે ગઈ યાર. તમે એને સમજો નહીં. તો આ લાસ્ટ ઓર્ડર ભાઈ કસ્ટમરને દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો. પૈસા લઈ લીધા છે. મારી દઉં ડિલિવર. હાલો મારી દીધો ડિલિવર ઓર્ડર. ઓફલાઈન તો ઓટોમેટિક થઈ જાય. 49 રૂપિયા મળ્યા. 6.1 કિલોમીટર ખેંચો 26 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વેરી ગુડ. અને જો ભાઈ અહીંયા ઓફલાઈન થઈ ગયો છું. વેરી ગુડ. હાલો ઘરે ભાગીએ અને કમાણી તો તમને કાલે કહું. થઈ જાય. ઓકે મારી દે કમાણીનું તમને હવે કાલે કહું. તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું ને તો આ જે મેં બધા ઓર્ડર લખ્યા છે ને એના સિવાય સાઈડમાં તમને સ્ક્રીનશોટ એ દેખાતા. ટોટલ મેં 14 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને 14 ઓર્ડરનું ટોટલ થયું હતું. એક જ મિનિટ 836 રૂપિયા જેટલું ટોટલ થયું હતું. આમાં આ સાચું કહું તો ઓછું છે કારણ કે તમને ખબર જ છે 1.5 કલાક સુધી ઓલો ઓર્ડરમાં મળ્યો હતો. બાકી આમાં હજી પૈસા એડ થતા 3-4 ઓર્ડર તો હજી થાય. અને પ્લસ આ 836 રૂપિયા છે અને એના સિવાય આપણે ડિનર પ્લસ લેટ નાઇટની 250 રૂપિયાની ઓફર કમ્પ્લીટ કરી હતી તો એ એડ કરવાના છે. તો પ્લસ 250 રૂપિયા પ્લસ 250 રૂપિયા એડ કર્યા એટલે ટોટલ 1086 રૂપિયાની કમાણી થઈ. અને હવે આપણે આમાં પેટ્રોલના માઇનસ કરવાના છે. તો હવે હું પહેલાં તો પેટ્રોલના કિલોમીટર ગણી લઉં. ભાઈ અહીંયા ઓલા બધા મેં કિલોમીટર લખ્યા છે કે કેટલા કિલોમીટર ગાડી આવી હતી. એનું ટોટલ નીકળ્યું છે 72 કિલોમીટર. અને એના સિવાય એક મોટો જે કડોદરાવાળો ઓર્ડર દેવા ગયો હતો ત્યાંથી હું 12 કિલોમીટર તો એમને પાછો આવ્યો હતો. અને એના સિવાય જે ઓલો ઓર્ડર કેન્સલ થયો એ પછી એટલે 5-7 કિલોમીટરમાં પાછો ગયો તો 300 ઓર્ડર પડ્યો હતો. એટલે ટોટલ આપણે કેટલા એ દિવસે મેં એક્સ્ટ્રા કિલોમીટરમાં 22 કિલોમીટર જેટલું તો એક્સ્ટ્રા હાઈકું જ આવે. તો આપણે હજી પ્લસ 22 કિલોમીટર એક્સ્ટ્રા કરી નાખી એટલે ટોટલ આપણું નીકળ્યું 94 એટલે 95 ગણી કે 95 કિલોમીટર જેટલી એ દિવસે ગાડી આવેલી. 1086 રૂપિયા પ્લસ આપણે પહેલાં ઓલા પેટ્રોલના માઇનસ કરવાના એટલે પેટ્રોલના 95 કિલોમીટર આવેલી હતી. એટલે 95 કિલોમીટરના જોવા જઈએ તો 160 રૂપિયા થાય. કારણ કે આને આગળનો વિડીયો હતો ત્યારે મારી ગાડી 55 કિલોમીટર આવેલી હતી 8 કલાકના ચેલેન્જના વિડીયોમાં. તો હાલો 160 રૂપિયા પેટ્રોલના એટલે ટોટલ કમાણી થઈ 926 રૂપિયા. ટોટલ 9 કલાકમાં 926 રૂપિયા. એક રીતે જોવા જઈએ તો રવિવારના હિસાબે છે ને ઓછી કમાણી કહેવાય. કારણ કે રવિવારે છે ને ભાવ્ય સારું મળે એટલે વધારે કમાણીની આશા હોય. પણ તો કલાકે કોની એવરેજ આવી એ ઓર્ડર જે 1.5 કલાક ટાઈમ વેસ્ટ થયો ને એટલે નકર તો 1000ની ઉપર આરામથી કમાણી થાત. તો બસ આટલી કમાણી થઈ છે ને આ જ વિડીયો છે. હવે આના પછી એક નેક્સ્ટ વિડીયો આવે જેમાં હું 10 કલાક શું કહેવાય ઝોમેટોમાં કામ કરીએ ચેલેન્જ વિડીયો. તો બસ મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.